औरंगजेबे आदेश कर्यो, दूत ने मोकलाव्यो, जाओ जेने गोविंद जी ने कहो, अधिकारी ने कहो मंदिरना કે શ્રીનાથજી બાબાના મંદિરને અમે તોડવાના છીએ. અને જાય દૂત અધિકારીજીને મળવા આવ્યા અને આ સૂચના આપી અને ગોવિંદજી તરફ આ સૂચના જ્યારે ગઈ ત્યારે શ્રી ગોવિંદજીનું મન ઘણું વિચલિત થયું. શ્રીનાથજી પાસે બેસીને ખૂબ રુદન કર્યું, હે પ્રભુ, સર્વ વડીલોના આશીર્વાદથી આજે આપની સેવા અમને પ્રાપ્ત થઈ અને આજે આ કયું મોટું વિઘ્ન આવ્યું છે. આ મંદિર તોડવા માટેની કવાયતો ચાલી રહી છે. ગોવિંદજીના મનમાં વલોપાત થવા લાગ્યું અને સ્વપ્નમાં ભગવાને લાલ ગિરધારીજી થ્રુ આજ્ઞા કરાવી, ગોવિંદજી તમે જરા પણ ડરતા નહીં. આ ઔરંગઝેબની બુદ્ધિ જે ભ્રષ્ટ થઈ છે એ શ્રીનાથજીએ જ કરી છે. ઘણીવાર ભગવાન પોતાના અમુક પ્રકારની લીલાઓને સાકાર કરવા માટે અમુક લોકોની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખતા હોય છે. और इसलिए कहा गया, जब जब हमारे जीवन के अंदर कोई उपद्रव आता है, कोई बहुत बड़ा संकट आता है, वो भी कहीं न कहीं कुछ न कुछ भगवान की लीला रूप है. भगवान कुछ करना चाहते हैं, हमें कुछ देना चाहते हैं, हमें कुछ समझाना चाहते हैं. और भगवान की लीला कुछ न कुछ प्रयोजन से होती है. આજ્ઞા કરવામાં આવી, તમે ચિંતા નહીં કરતા, આ ઉપદ્રવ કરાવનાર પણ શ્રીનાથજી છે અને આ ઉપદ્રવમાંથી તમને પાર પાડનાર પણ એ શ્રીનાથજી બાબા જ છે. अजब कुंवर बाई के वचन को सिद्ध करने के लिए भगवान व्रज को छोड़ना चाहते हैं और व्रज को छोड़ने के लिए कोई तो निमित्त कारण चाहिए. औरंगजेब तो खाली व्रज को छोड़ने के लिए भगवान का एक मोहरा है, एक निमित्त कारण है. શ્રીનાથજીના મંદિરનો વાળ પણ વાંકો નહીં થાય. શરદ પૂર્ણિમાના દિવસે શ્રીનાથજી બાબા રથમાં વિરાજમાન થઈને મેવાડની ધરતી પર પધારશે અને આ યાત્રા બહુ લાંબી હશે. અનેક પ્રકારના વિઘ્નો આવશે. ઔરંગઝેબની સેના પણ એ યાત્રાનો પીછો કરશે. પણ હે ગોવિંદજી, તમે જરા પણ ગભરાતા નહીં. શ્રીનાથજી બાબા જ આ રથને ચલાવશે. એમની ઈચ્છાથી જ રથ ચાલશે, એમની ઈચ્છાથી રથ રોકાશે અને જ્યાં શ્રીનાથજી બાબાનો અંતિમ પડાવ હશે, મુકામ હશે, ત્યાં શ્રીનાથજીના રથનો પૈડો એ જમીનના અંદર ઘસી પડશે. તમે ગુપ્ત રીતે બધી તૈયારીઓ કરો, તમે જરાય ચિંતા નહીં કરતા, તમને કઈ જ તકલીફ નહીં પડે. બીજા દિવસે સવારે ગોવિંદજી ઉઠ્યા અને મન પ્રસન્ન થઈ ગયું. જીવનના દરેક ઉપદ્રવો એ ભગવાનના લીલા સ્વરૂપ છે. આ વિચાર માત્ર વ્યક્તિને શાંતિ પ્રદાન કરે છે અને એ ઉપદ્રવોમાંથી ઠાકોરજી એની જ કૃપાથી આપણને શક્તિ આપીને, સામર્થ્ય આપીને કઈ ને કઈ યોગ્ય રસ્તો કાઢશે. એ વિશ્વાસ હૃદયમાં રાખીને પ્રભુનું નિસ્વાર્થ સેવન કરવું જોઈએ. તૈયારીઓના અંદર ગોવિંદજી જુટી ગયા. જોત જોતાના અંદર શરદ પૂર્ણિમાનો દિવસ સમીપ આવ્યો. શરદ પૂર્ણિમાના દિવસે શયન આરતી કર્યા પછી બધા જ વ્રજવાસી વૈષ્ણવો જ્યારે પોતાના ઘરે જતા રહ્યા, માયાએ પોતાના હાથમાં કમાન લીધી છે. જેમ ભગવાન કૃષ્ણનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે માયાએ પોતાના હાથમાં સમયની કમાન લીધી હતી. બધા મૂર્છિત અવસ્થામાં પડ્યા રહ્યા, કોઈને ખબર સુદ્ધા ન પડી ભગવાન કૃષ્ણ કો વસुदेवजी कब लेकर मथुरा से गोकुल पहुंच गए. भगवान श्रीनाथ जी भी आज व्रज को छोड़ने की तैयारी कर रहे हैं और माया ने
समय की कमान को अपने हाथ में ले लिया है। तो किसी को भनक सुद्धा नहीं पड़ी। ભગવાન શ્રીનાથજી જ્યારે પધારે ત્યારે પણ વાતાવરણમાં પરિવર્તન આવે અને ભગવાન જ્યારે વ્રજ છોડીને પધારતા હોય ત્યારે પણ વાતાવરણમાં પરિવર્તન આવે. રાત્રિનો અંધકાર વ્યાપ્ત થવા લાગ્યો. ચંદ્રમાની શીતલ ચાંદની સોળે કળા ખીલીને એ પ્રકાશમાન બની છે. ગાળાઓના ગાળાઓ એ શ્રીનાથજી બાવાના સાજ સાહિત્યથી ભરાવા લાગ્યા. ખૂબ મોટી સંખ્યામાં ગાયો પણ ઉપસ્થિત થઈ. વાતાવરણના અંદર પરિવર્તન આવ્યું. ઝરમર 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 વરસાદ પડવા લાગ્યો. આકાશમાં વીજળીઓ ચમકવા લાગી. વૃક્ષોમાંથી પુષ્પ झरी झरी ने गिरिराज बाबा ना शिलाओं पर पड़वा लाग्या. आज हमारे श्याम सुंदर पधारने वाले हैं, एक बार हमें भी हमारे श्याम सुंदर के चरण स्पर्श हो जाए. मंद मंद ए शीतल पवन संचरवा लाग्यो. आज पवन पण सुगंधी बन्यो छे. ए पण छेल्ले प्रभु ने स्पर्श करवा मांगे छे. फिर प्रभु के स्पर्श कब होंगे न होंगे हमें पता नहीं. आज हम भी प्रभु को स्पर्श करके हम भी आज लाभान्वित हो. श्रीनाथजी बाबानो रथ तैयार थयो, पण भगवान श्रीनाथजी महापुरुषार्थ कर्या पछी पण ए पाट परथी उठता नथी. कोई के कीधुं कदाच भगवान ने कोई व्रजवासीनी छेल्ली गाढ़ सांभळवी छे. બધા જ પ્રયત્નો જ્યારે નાકામ થયા, એકાદ વ્રજવાસીને બોલાવવામાં આવ્યું અને એ વ્રજવાસી ભગવાનને એક મીઠી ગાળ આપે છે. ભગવાનના મનમાં થયું હશે, હું વ્રજને છોડીને જઉં છું, મને મેવાડમાં કોણ ગાળ આપશે? આ અધિકાર તો મેં વ્રજવાસીઓને આપેલો છે. એકાદ વાર હું છેલ્લી મારા વ્રજવાસીઓની પ્રેમ સભર એ મીઠી ગાળ સાંભળીને જઉં. ભગવાન પાટ પરથી ઉઠ્યા છે અને ધીરે ધીરે ભગવાન શ્રીનાથજી બાવાને ગિરિરાજની શિલાઓ પસાર થતી ગઈ, પધારતા ગયા અને રથના અંદર આસીન થઈ ગયા. મહાદેવજી પ્રગટ થયા છે. વૈષ્ણવાનામ યથા શંભુ વૈષ્ણવમાં શ્રેષ્ઠ એ શિવજી છે. એ પણ મશાલ લઈને આગળ આ યાત્રામાં જોડાયા છે અને શ્રીનાથજી બાવાનો આ રથ ધીરે ધીરે આગળ વધવા લાગ્યો અને આ યાત્રા આગળ વધતી વધતી પહેલો મુકામ આગ્રામાં કર્યો છે. એ આગ્રામાં શ્રીનાથજી બાવાની આજે પણ ચરણ ચોકી વિદ્યમાન છે. માયાના આવરણમાંથી જ્યારે વ્રજ નિવૃત્ત બન્યું, ઔરંગઝેબને ખબર પડી કે ભગવાન શ્રીનાથજી એ વ્રજ છોડીને પધારી ગયા છે. સૈનિકોને આદેશ કર્યો, जाओ सैनिकों, गिरिराज के ऊपर जो श्रीनाथजी बाबा का मंदिर है उसको तोड़ डालो, ध्वंसीभूत कर डालो. एक भी मंदिर की ईंट बचनी नहीं चाहिए. हजारों तादाद में सैनिकों निकली पड़ा है श्रीनाथजी बाबा ने मंदिर ने तोड़वा माटे. જ્યાં गिरिराज बाबा तरेटी पर पहुंचा, गिरिराज बाबाए रौद्र स्वरूप धारण કર્યું. गिरिराज बाबा मन में विचार આવ્યો, जे भगवत इच्छा थी पूर्णबल क्षत्रिय मारा शिखर पर सुंदर श्रीनाथजी નું મંદિર બનાવ્યું, એ મંદિર ને કોણ કઈ રીતે તોડી શકે? गिरिराज बाबाए પોતાના અંદરથી સાપ પ્રગટ કર્યા, બિચ્છુઓ પ્રગટ કર્યા. એ સર્પ અને બિચ્છુઓએ સૈનિકોને મોતના ઘાટે ઉતાર્યા. એકાદ બે સૈનિક गिरिराज બાબાના શિખર સુધી પહોંચ્યા. સભા અને સેવા નામના સેવકો એ મંદિરની રક્ષા કરી રહ્યા છે. એ બધા સૈનિકોને મોતના ઘાટે ઉતાર્યા. અનેક વાર ઔરંગઝેબે સૈન્ય દ્વારા गिरिराज બાબા ઉપર બંધાયેલા શ્રીનાથજી બાબાના મંદિરને તોડવાનો પુરુષાર્થ કર્યો. 17 થી 18 વાર પુરુષાર્થ કર્યો, પણ બધી વારે નાકામ ગયો અને આજ દિન સુધી એ શ્રીનાથજી બાબાના મંદિરનો વાડ પણ કોઈ વાંકું કરી શક્યું નથી.
आज दिन तक वो मंदिर सलामत है। औरंगजेबની સેના પરાસ્ત થઈ। યાત્રાના વચ્ચે વચ્ચે એની સેના દ્વારા ત્રાસ આપવામાં આવતો, પણ શ્રીનાથજીના ચમત્કારથી એ સૈન્ય એ યાત્રાળુઓનું કંઈ જ બગાડી શક્યું। બધા જ વ્રજવાસી એ ગિરિરાજ બાબાના શિખર પર જ્યારે શ્રીનાથજીના દર્શન કરવા ગયા અને શ્રીનાથજી બાબા હોતા નથી, સર્વ વ્રજવાસીનું હૃદય એ પ્રેમથી ભરાઈ ગયું અને બધા યાદ કરવા લાગ્યા, अजब कुंवर बाई के वचन को सिद्ध करने के लिए हमारे श्याम सुंदर हमें छोड़कर चले गए हैं। सर्व व्रजवासियों ना आंखमांथी अश्रुओनी धारा वहेवा लागी। मनोमन अजब कुंवर ने थोड़ू कोसवा पण लाग्या कि उसके कारण आज हमारे श्याम सुंदर हमें छोड़कर चले गए और मेवाड़ की धरती को सनाथ करने के लिए पधारे, हमें अनाथ करके छोड़। भगवान श्रीनाथजी की रथ यात्रा आगळ वधती गई, महीनाओं बीतता गया अने भगवान श्रीनाथजी राजस्थान पहुंच्या। जोधपुर थी 3 कोस दूर विसलपुर गाम पासे छाबेरा गाम में ज्यां सुंदर कदम खंडी छे, त्यां श्रीनाथजी बाबाए चातुर्मास कर्यो अने भगवाननी प्रेरणाथी गोविंदजी मेवाड़ना ए वखतना राजा राजसिंह ने मळवा पधार्या अने संदेशो आप्यो के श्रीनाथजी बाबा मेवाड़नी धरती पर विराजमान थवा मांगे छे। राजसिंह बहुत प्रसन्न थया। अरे श्रीनाथजी बाबा हमारे धरती पर विराजे, इससे आनंद का विषय क्या हो सकता है। गोविंद जी उमेर्यू, औरंगजेबनी सेना पाछळ पड़ी छे। मेवाड़ में श्रीनाथजी बाबा विराजे तो कदाच औरंगजेबना सैन्यनु आक्रमण पण थई शके। अमे आपने चेतववा आव्या छे, शुं आपनुं सैन्य औरंगजेबना आक्रमण ने सहवा तैयार छे। राजसिंह जी थोड़ा मुंझाया। गोविंद जी ना सामे तो हसता मोड़े प्रसन्नता व्यक्त करी दीधी, पण अर्धी रात्रे आटा फेरा करवा लाग्या पोताना शयन कक्ष में अने विचार करवा लाग्या। राजसिंह ना जे पत्नी छे चारुमती, ए चारुमती साथे पहला औरंगजेब ने लग्न करवा था, पण ए चारुमतीना लग्न राजसिंह साथे थई गया त्यारथी औरंगजेब ए राजसिंहनो दुश्मन बन्यो। श्रीनाथजी बाबा ने मेवाड़नी धरती पर पधरावा एटले औरंगजेबनी ए दुश्मनीनी આગના અંદર ઘી રેડવા બરાબર થાય। राजसिंह मुंझाया, राजमाता पासे गया। राजमाता पासे जईने आखी वात करी। राजमाता क्रोधे भराया, अरे राजसिंह याद कर तू कया वीरोनी संतान छे, याद कर तारा वंश ने। अरे जन्म जन्मना भाग्यनो जारे उदय थाय त्यारे भगवान साक्षात मेवाड़नी धरा पर पधारता होय अने जारे साक्षात श्रीनाथजी बाबा मेवाड़नी धरा पर पधारता होय त्यारे मेवाड़नी शुं औकात के भगवाननी रक्षा करे। अरे भगवान स्वयं मेवाड़नी रक्षा करसे, भगवान स्वयं मेवाड़ पर कृपा करसे। तुम निश्चिंत हो जाओ और श्रीनाथजी बाबा का भाव से स्वागत करो। राजसिंह जागृत बन्या। बीजा दिवसे सहपरिवार श्रीनाथजीना दंडवत प्रणाम करवा माटे गया। उदयपुर में अमे खूब मोटा पाये सामयु करशु। आपा रथयात्रा ने उदयपुर में पधराओ। अमे वाजते गाजते श्रीनाथजी बाबानी आगता स्वागता करवा मांगीए छीए। राजसिंहे उदयपुरना अंदर श्रीनाथजी बाबाना
એ સ્વાગતની તૈયારી કરી લીધી છે. શ્રીનાથજી બાવાનું રથ એ આગળ વધતું ગયું. કેલવા ગામ વટાવ્યા પછી સિંહાડ ગામ આવ્યું અને સિંહાડ ગામમાં અજબકુંવરબાઈની કોઠડીના સામે એ શ્રીનાથજી બાવાના રથનું પૈડું એ જમીનના અંદર ઘસી પડ્યું છે. सब लोगों ने कहा यही अजबकुंवरबाई की कोठड़ी है और यही कोठड़ी में भगवान ने अजबकुंवर को वचन दिया था मैं 100 साल बाद तेरी कोठड़ी को सनात करूंगा. હવે આ રથ આગળ નહીં વધે. હવે અહીંયા જ ભગવાનનું મંદિર બનશે. રાજસિંહને સૂચના આપવામાં આવી, શ્રીનાથજી બાવા ઉદયપુર પધારવા માંગતા નથી, શ્રીનાથજી બાવા સિંહાડમાં જ મંદિર બનાવવા માંગે છે. રાજસિંહે વિનંતીપૂર્વક હૃદયનો ભાવ અભિવ્યક્ત કર્યો કે આ મંદિરનું સૌભાગ્ય મને પ્રાપ્ત થાય, આ મંદિર બનાવવા માટે ક્યાંક હું નિમિત્ત બનું. ગોવિંદજી આજ્ઞા આપી. હજારોની તાદાદમાં કારીગરો ભેગા થયા. જે અજબકુંવરબાઈની કોઠડી હતી એ જ કોઠડીને મધ્યસ્થીમાં રાખીને ત્યાં જ ભગવાન શ્રીનાથજીનું એ દિવ્ય મંદિરનું નિર્માણ કરાવડાવ્યું. જે જગ્યાએ ભગવાનના રથનો એ પૈડો ખૂપ્યો એ જગ્યાએ દર્શન કરતા પહેલા જે કૃષ્ણ ભંડાર આવે છે એ જ કૃષ્ણ ભંડાર ત્યાં જ શ્રીનાથજીનું રથ રોકાયું હતું. અજબકુંવરબાઈની કોઠડીને મધ્યમાં રાખીને જોત જોતાના અંદર હજારો કારીગરો ભેગા થયા અને શ્રીનાથજી બાવાનું એ સુંદર મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થયું. 7 ધ્વજા ફરકવા લાગી, કલશ સંસ્થાપિત થયું. હજારોની તાદાદમાં મેવાડીઓ ભેગા થયા, તોપોની સલામી આપવામાં આવી અને એ જ મહાવત સાતમના દિવસે શ્રીનાથજી બાવા કેસરી વસ્ત્ર પરિધાન કરીને કુલે જોડના શિંગાર ધારણ કરીને એ નવનૂતન નંદાલયના અંદર વિરાજમાન થયા અને હજારો લોકો એ શ્રીનાથજી બાવાનો જય જયકાર કરવા લાગ્યા. શહેનાઈઓની સુરાવલીઓ વાગવા લાગી, ચારે બાજુ ઢોલ નગારા વાગવા લાગ્યા. કીર્તનોની રમઝટના વચ્ચે એ શ્રીનાથજી બાવા એ પાટ ઉપર વિરાજમાન થયા. 135 વર્ષના અજબકુંવરબાઈ દોડતા દોડતા આવ્યા. શ્રીનાથજી બાવાના એ સ્મિતયુક્ત દર્શન કરીને ખૂબ આનંદ વિભોર થયા, ભાવ વિભોર થયા, નાચવા લાગ્યા, ડોલવા લાગ્યા અને જોર જોરથી કહેવા લાગ્યા, મારો છે શ્રીનાથજી, મારો છે શ્રીનાથજી, મારો છે શ્રીનાથજી, મારો છે श्रीनाथजी. भगवान तू वचन का बड़ा पक्का है, ब्रजवासियों को छोड़कर मुझ जैसे तुच्छ जीव के ये वचन को परिपूर्ण करने के लिए आज तू मेरी कोठड़ी में आकर विराजमान हो गया. मान गई तो को मेरे प्रभु, तू जिसको वचन देता है वो वचन को 100% निभाता है. हे प्रभु, आज मैं धन्य हो गई तेरे दर्शन करके. जोर जोर थी एमना रोम रोम, एमनी हृदयनी धड़कन धड़कन એ મારો છે શ્રીનાથજીનો નાદ કરવા લાગ્યા. અજબકુંવરબાઈ ખૂબ પ્રસન્ન થયા. એમની કોઠડીમાં આવીને શ્રીનાથજી બાવા સદૈવ બિરાજમાન થઈ ગયા. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.